સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ થયું રદ। 4 ટિકિટદારો હાજર ન રહેતા નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય। કોંગ્રેસના વકીલે કહ્યું, અમે જઈશું હાઈકોર્ટ। તો ભાવનગરમાં આપ ઉમેદવાર ઉમેશ મકવાણા અને અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરનું ફોર્મ થયું મંજૂર। ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો ઝંઝાવાતી પ્રચાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરા અને પાટણમાં જાહેર સભાને કર્યું સંબોધન। તો છોટાઉદેપુરમાં ભાજપ ઉમેદવાર જશુભાઈ રાઠવાએ રાજપીપળામાં કર્યો પ્રચાર। સામે કોંગ્રેસમાંથી હિંમતસિંહ પટેલ અને સોનલબેન પટેલે અમદાવાદમાં કર્યો પ્રચાર। રાજસ્થાનના ઝાલોર અને બાંસવાડામાં સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીનો વિજય શંખનાદ। પીએમ મોદીએ કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનને લીધું આડે હાથ। કહ્યું, કોંગ્રેસના પરિવારવાદે દેશને કોરી ખાધો। પોતાની સ્થિતિ માટે કોંગ્રેસ પોતે જવાબદાર। બિહારના કટિહારમાં ચૂંટણી સભાને સંબોધતા ભાજપ નેતા અમિત શાહે આરજેડી પર કર્યા પ્રહાર। કહ્યું, લાલુ પ્રસાદ યાદવને કારણે બિહારમાં જંગલરાજ। અમિત શાહે આસામના સિલચરમાં યોજ્યો રોડ શો। રાજનાથસિંહ પશ્ચિમ બંગાળમાંના મુર્શિદાબાદમાં યોજી સભા। તો જેપી નડ્ડાએ મહારાષ્ટ્રના બુલઢાણામાં ગજવી સભા। વિપક્ષ દ્વારા પણ ચૂંટણી પ્રચાર પૂરજોશમાં। કોંગ્રેસ માટે મલ્લિકાર્જુન ખડગે મધ્યપ્રદેશ અને ઝારખંડમાં, જ્યારે પ્રિયંકા ગાંધીએ છત્તીસગઢમાં કર્યો પ્રચાર। બસપા સુપ્રીમો માયાવતી ઉત્તર પ્રદેશના અમરોહામાં ગજવી સભા। તો તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ સહિતના વિપક્ષી નેતાઓ પણ કરી રહ્યા છે પ્રચાર। ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ હુબલીની મૃતક વિદ્યાર્થિનીના પરિજનો સાથે કરી મુલાકાત। ભાજપે કાયદો અને વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ। કેસને સીબીઆઈને સોંપવા કરી માંગ। તો ન્યાય માટે સોમવારે રાજ્યવ્યાપી બંધનું એલાન। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સુગર લેવલ પર ગરમાયું રાજકારણ। આપ કાર્યકર્તાઓએ તિહાડ જેલ સામે ઇન્સ્યુલિન લઈ કર્યું પ્રદર્શન। ભાજપે કહ્યું, વિક્ટિમ કાર્ડ રમવાનું કરો બંધ, કોઈના જીવને નથી ખતરો। ભારત મંડપમમાં ભગવાન મહાવીરના 2550માં નિર્વાણ મહોત્સવનું આયોજન। પીએમ મોદીએ બહાર પાડી સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો। ભારતની આધ્યાત્મિકતાને પ્રધાનમંત્રીએ ગણાવી દેશની પ્રાણ શક્તિ। તો રાજ્યમાં પણ ઠેર ઠેર મહાવીર જયંતિની ઉજવણી। આઈપીએલમાં પ્રથમ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 1 રનથી હરાવ્યું। કોલકાતા પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે પહોંચ્યું। બેંગલુરુએ 222ના જવાબમાં 221 રન બનાવ્યા। બીજી મેચમાં પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ચાલી રહી છે ટક્કર।